टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ ઉપરાંત અરવલ્લીના માલપુરમાં મુશળધાર વરસાદ વરસ્યો અને આ ભારે વરસાદ બાદ હવે કેટલાક દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં મેઘાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। સૌપ્રથમ આપને દ્રશ્યો બતાવીશું કે જ્યાં પાણીનો પ્રચંડ પ્રવાહ છે અને ધસમસતા પાણી વહી રહ્યા છે। પાણીના પ્રવાહમાં પાર્ક કરાયેલું બાઇક પણ તણાતું જોવા મળ્યું। પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલકે અનેક પ્રયાસો કર્યા, પરંતુ પાણી બાઇકને તાણી રહ્યું છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। પાણીનો પ્રચંડ પ્રવાહ છે। બે લોકો આ બાઇકને પકડીને તેને રોકવાનો પ્રયત્ન કરે છે। 3 લોકો જોડાય છે, પણ તે ત્રણેય લોકો અને બાઇક પાણીની અંદર તણાતા જણાઈ રહ્યા છે, કારણ કે પાણીનો પ્રચંડ પ્રવાહ છે અને તેમાં આ બાઇકને રોકવું 3 લોકો માટે પણ શક્ય ન બન્યું। અને આપ જુઓ રસ્તા વચાળે કેટલો તેજ પ્રવાહ પાણીનો વહી રહ્યો છે। આ વરસાદી પાણી બાદ સોસાયટીઓની અંદર પાણીનો તેજ પ્રવાહ જાણે ધસમસતી નદીની જેમ આગળ વધી રહ્યો હતો અને તેને જ કારણે આપ જુઓ પરિસ્થિતિ કેટલી વિકટ જણાઈ રહી છે। માલપુરની ગલીઓની અંદર તેજ પ્રવાહમાં નદીઓ વહી રહી છે। અને હવે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે માલપુરની ગલીઓના છે કે જ્યાં પાણીનો જે પ્રવાહ છે તે વહેતો હતો અને તેના કારણે કેવા દ્રશ્યો સર્જાયા છે। 2 જ કલાકમાં ખાબકેલા 3 ઇંચ વરસાદે માલપુરમાં જાણે કે જળબંબાકારની પરિસ્થિતિ સર્જી દીધી છે અને જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી કરી નાખ્યું। આ દ્રશ્યો જોઈને અંદાજો લગાવી શકાય તેમ છે કે વરસાદી પાણી કેટલી હદે કહેર વર્તાવી શકે છે।